વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે લીંબુ શરબત માટે પાવડર બનાવીશું. આ પાવડર બનાવી ગરમીની સિઝનમાં આ પાવડરમાં ફક્ત પાણી ઉમેરી અને ઇન્સ્ટન્ટ શરબત બનાવી શકાય છે. ગરમીની સિઝનમાં તમે ટ્રાવેલિંગ કરતા હોય, બાળકોને સ્કૂલે મોકલતા હોય કે ઓફિસમાં પણ સાથે આપી શકો છો. તેમાંથી બનાવેલા શરબતનો ટેસ્ટ એકદમ ફ્રેશ રહે છે, જરા પણ કડવાશ આવતી નથી. ગરમીમાં પેટમાં ઠંડક કરી અને ડિહાઇડ્રેશનથી પણ બચાવશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, વિડીયોમાં નીચે અલગ અલગ કંપનીના પ્રોડક્ટ ટેગ કરેલા હોય છે. તે કોઈ તમને પસંદ આવે તો વિડીયો જોતાં જોતાં તમે આરામથી તેની શોપિંગ પણ કરી શકો છો, અથવા તેની લિંક પરથી તમારે જરૂરિયાત હોય એવી કે બીજી કોઈ પ્રોડક્ટ પણ મંગાવી શકો છો. લીંબુ શરબતનું પ્રીમિક્સ બનાવવા માટે 10થી 12 નંગ જેટલા લીંબુ લીધા છે. લીંબુ એકદમ ફ્રેશ અને પતલી છાલવાળા હોય તેવા લેવાના. તેમાં રસનું પ્રમાણ વધારે હોય છે અને તેની ફ્લેવર ખૂબ જ સરસ હોય છે. આ રેસીપી માટે ગ્રીન કલરના લીંબુનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે તે થોડા કડછા હોય છે, જેથી આપણું પ્રીમિક્સ છે એ પણ કડછું બનશે. આ બધા જ લીંબુનો રસ કાઢી લેવાનો છે. તેના માટે લીંબુ લઈ અને તેના 2 પીસ કરી લેશું. અત્યારે લીંબુ રસવાળા, ફ્રેશ અને પ્રમાણમાં સસ્તા મળતા હોય છે, જ્યારે સિઝન વગર લીંબુમાં છોતાનું પ્રમાણ વધારે હોય છે અને રસનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જો તમે આ રીતે લીંબુનું પ્રીમિક્સ બનાવી અને સ્ટોર કરો તો તેમાંથી ઇન્સ્ટન્ટ લીંબુ શરબત બનાવી શકાય છે. તમે આ લીંબુ જુઓ, એકદમ ફ્રેશ અને રસથી ભરપૂર છે. આ રીતે બધા જ લીંબુને કટ કરી લેવાના છે. બધા જ લીંબુને 2 પાર્ટમાં કટ કરી લીધા છે. હવે તેમાંથી રસ કાઢીશું, જેના માટે કોઈ સ્ટીલના વાસણ ઉપર એક સ્ટ્રેનર રાખી દઈશું. લેમન સ્ક્વીઝર લઈ અને તેમાં લીંબુનો પીસ મૂકી અને તેને પ્રેસ કરીશું, જેથી ઇઝીલી તેનો રસ નીકળી જશે. ગરમીની સિઝનમાં ડિહાઇડ્રેશન ન થાય તેના માટે ઓફિસે કે બાળકોને આપણે લીંબુ શરબત બનાવીને આપતા હોય છે, પણ તેનો ટેસ્ટ બદલાઈ જાય છે, ક્યારેક કડછું લાગે છે. પણ આ રીતે પાવડર આપશો જેનાથી એનો ટેસ્ટ એવો ને એવો જ રહેશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં બહારથી આવો અને લીંબુ શરબત પીવાનું મન થાય તો બસ પાણીમાં ઉમેરો અને શરબત તૈયાર. લીંબુના છોતરા છે એ પણ ખૂબ જ ઉપયોગી હોય છે. તેમાંથી અથાણું બનાવી શકાય છે, ચટણી બનાવી શકાય છે, વાસણ ઘસવાનું લિક્વિડ પણ બનાવી શકાય છે. અને આ લીંબુમાં નમક રાખી અને રાખી દો તો તેમાંથી ત્રાંબા પિત્તળના વાસણ પણ સાફ કરી શકાય છે. આ રીતે સ્ટ્રેનર રાખવાથી તેમાં કોઈ છોતા કે લીંબુના બી પણ નહીં જાય. તમે ચાહો તો લીંબુનો રસ કાઢ્યા પછી પણ ગાળી શકો છો. બધા જ લીંબુનો રસ કાઢી લીધો છે. હવે આ લીંબુના રસને આપણે માપી લેશું. ઘરમાં રહેલી કોઈ વાટકી અથવા મેજરિંગ કપથી તેને માપી લેવાનો. 1 બાઉલ જેટલો તૈયાર થયેલો આ લીંબુનો રસ છે. આ શરબત આપણે ગરમીમાં પેટમાં ઠંડક મળે એના માટે પીતા હોય છે. સાકર છે એ પેટમાં ઠંડક કરે છે, તેથી મેં સાકરનો ઉપયોગ કરેલો છે. તમે ખાંડ પણ લઈ શકો છો. જોકે ખાંડ કરતાં સાકર વધારે હેલ્ધી છે, તેથી સાકરનો ઉપયોગ કરું છું. જે બાઉલથી લીંબુનો રસ લીધો છે એ જ બાઉલના માપથી આપણે સાકર લેવાની છે. અહીંયા એ બાઉલના માપથી 3 ગણી સાકર એડ કરવાની છે, એટલે 3 બાઉલ ભરી અને સાકર એડ કરીશું. જો તમને ગળ્યું વધારે પસંદ હોય તો તમે 4 બાઉલ પણ એડ કરી શકો છો. સાકરને પૂરી થાળીમાં છૂટી છૂટી ફેલાવી દેવાની. લીંબુનો રસ લઈ તેને સાકર ઉપર એડ કરી દેશું. બધી જ સાકર લીંબુના રસથી બરાબર કોટ થઈ જાય એ રીતે એડ કરવાનું. ચમચીથી 1-2 વખત મિક્સ કરી અને પૂરી થાળીમાં ફેલાવી દઈશું. બહુ વધારે મિક્સ નથી કરવાનું, નહીંતર સાકરનું પાણી થવા લાગશે. હવે આ થાળીને પંખા નીચે કે છાયામાં જ્યાં પવન આવતો હોય ત્યાં રાખી દેશું, જેથી બરાબર રીતે સુકાઈ જાય. આ મિક્સરને તડકામાં નથી સૂકવવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તડકે રાખશો તો બધું જ લિક્વિડ થઈ જશે. આ મિક્સરને 12થી 15 કલાક માટે મેં પંખા નીચે રાખેલું હતું અને તમે અહીંયા જોઈ શકો છો મિક્સર છે થોડું ઘટ થઈ ગયું છે. હવે ચમચી લઈ અને સાકરને ઉપર નીચે કરી લેશું. તમે મિક્સરને સૂકવવા રાખો એટલે દિવસમાં 1 વખત તો ચમચીથી આ રીતે સાકરને અલગ કરી લેવાની. જો આ મિક્સરને મિક્સ કર્યા વગર એમનેમ રાખશો તો સાકર થાળીમાં એકદમ ચોંટી જશે અને નીકળશે નહીં. એટલે દિવસમાં 1 વખત આ રીતે મિક્સ કરી લેવું. મિક્સ કરી અને સાકરને ફેલાવી અને પાછું સૂકવવા માટે રાખી દેશું. 2 દિવસ સુધી પંખામાં રાખી દીધા પછી હું તમને આ રીતે મિક્સર બતાવું છું અને તમે જોઈ શકો છો એકદમ ઘાટું થઈ ગયું છે. હજી પૂરી રીતે સુકાયેલું નથી. ફોર્ક અથવા ચમચી લઈ અને થાળીથી સાકરને આ રીતે અલગ કરી લેશું. જે વધારાનો ભાગ ચોંટી ગયો હોય તેને પણ નીકાળી લેશું અને ફરી પાછું પંખા નીચે સૂકવા રાખી દઈશું.
હવે લગભગ એકાદ દિવસમાં સરસ સુકાઈ જશે. અહીંયા જો આ મિક્સર છે એકદમ સરસ રીતે સુકાઈ ગયું છે. તમે સાકરને આ રીતે ટચ કરો તો જરા પણ ભીની નથી લાગતી. ફોર્ક કે ચમચી લઈ અને સાકરને થાળીથી અલગ કરી લેશું. આ મિક્સરને સુકાતા મારે 3 થી 3.5 દિવસ જેટલો ટાઈમ લાગેલો છે. અત્યારે આ સાકરનો ટેસ્ટ એકદમ ખટમીઠો છે. તમે આ સાકરને એમનેમ પણ સ્ટોર કરી શકો છો, પણ આપણે લીંબુ શરબતનું પ્રીમિક્સ બનાવવું છે. તેના માટે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં સુકાયેલી સાકર છે તેને એડ કરી દેશું. આ પાવડરમાં તમે અત્યારે નમક પણ એડ કરી શકો છો, પણ હું એડ નથી કરતી કેમ કે આ પાવડર ખટમીઠો હોય છે. એટલે પૌવા બટેટા છે, દાળ છે, તેમાં ક્યારેક યુઝ કરવો હોય તો કરી શકાય, એટલા માટે હું નમક એડ નથી કરતી. સાકરને એકદમ ફાઇન પીસી લેવાની છે. અહીંયા મેં સાકરને સરસ રીતે પીસી લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવો પાવડર બની અને તૈયાર છે. આ પાવડરને તમે 1 વર્ષ સુધી ફ્રીજ વગર પણ સ્ટોર કરી શકો છો. હાથ કે ચમચી ભીની ના હોય કે વાતાવરણ ભેજવાળું હોય ત્યારે ધ્યાન રાખવાનું. તૈયાર કરેલા આ પાવડરને કન્ટેનરમાં ભરી લેશું. લીંબુ મોંઘા હોય ત્યારે આ રેસીપી ખૂબ જ ઉપયોગી બને છે. આ પાવડરમાંથી 30 થી 40 સેકન્ડમાં જ લીંબુ શરબત બનાવી શકાય છે અને તેને બનાવવું એટલું સરળ છે કે બાળકો તેની જાતે પણ બનાવી શકે છે. આ પાવડરને તમે બાળકોને સ્કૂલમાં પણ આપી શકો છો, જેથી ફક્ત પાણી ઉમેરી અને લીંબુ શરબત બનાવી પી શકાય. ઓફિસે જતા હોય, વેકેશનમાં ક્યાંય બહારગામ જતા હોય, કોઈ સમર ક્લાસીસમાં જતા હોય ત્યારે આ રીતે નાનું પેકિંગ કરી અને સાથે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો. લીંબુ શરબતના આ પાવડરને બનાવવું છે ને એકદમ સરળ, તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. ઉનાળામાં ચોક્કસથી કામ લાગશે. હવે તેમાંથી શરબત બનાવી લઈએ, જેના માટે 2 કાચના ગ્લાસ લેશું. એક મોટી ચમચી જેટલો આ પાવડર એડ કરીશું. તેની સાથે થોડોક સંચળ પાવડર એડ કરીશું. તમે અહીંયા નમક પણ એડ કરી શકો છો. ફુદીનાના પાન એડ કરીશું. ફુદીનાના પાન લઈ તેને થોડા કટ કરી અને મસળી અને એડ કરીશું, જેથી તેની સરસ ફ્લેવર આવે. હવે તેમાં પાણી ઉમેરો, સરસ રીતે મિક્સ કરો, તેમાં આઈસ ક્યુબ ઉમેરો અને બસ ઠંડુ લીંબુ શરબત તૈયાર. તો આ ગરમીની સિઝનમાં લીંબુ શરબત બનાવવું છે ને એકદમ સરળ. બસ પાણી ઉમેરો અને શરબત તૈયાર થઈ જશે. તો આ રેસીપીને ટ્રાય કરી તમારા અનુભવ મારી સાથે શેર કરો. જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી બીજા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.